અમદાવાદના સાણંદના ચેખલાના મદ્રેસામાં એનઆઈએની રેડ. આદિલ નામનો શિક્ષક આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલો હોવાની શંકાને લઈ તપાસ. રાજકોટમાં બે મોટા બિલ્ડર ગ્રુપ પર ત્રાટકી સીજીએસટીની ટીમ. કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને ત્યાં હાથ ધરાયું સર્ચ. પહેલી જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થશે ફ્લાવર શો. શનિ અને રવિવારે પ્રવેશ ફી ₹100 તો સોમવારથી શુક્રવાર ચૂકવવા પડશે ₹70 ફી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં તેલ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત. તેલ લેવા માટે પડાપડી કરતા લોકોનો વિડીયો થયો વાયરલ. ગીર સોમનાથના ઉનાના ખાપટથી જુડવલટી પાટિયા સુધીના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. અંદાજે 1.5 કિલોમીટરના માર્ગ પરના દબાણો હટાવાયા. એક દેશ એક ચૂંટણી બિલને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી. આગામી સપ્તાહમાં બિલ સંસદમાં રજૂ થાય તેવી શક્યતા.